મહત્વની રાજકોટના જંગલેશ્વરના રહીશો માટે પુરુષોત્તમ પીપળિયાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આશા જગાવી છે। દિલ્હીના સરોજની નગર કેસનો હવાલો આપી તેમણે કહ્યું કે સરકાર વિકાસના નામે નાગરિકોને રાતોરાત રસ્તા પર ફેંકી શકે નહીં। સુપ્રીમ કોર્ટે માનવીય અભિગમ અપનાવી અને ઓળખાયેલ પરિવારોને 3 લાખના વળતરનો આદેશ આપ્યો હતો। પીપળિયાએ સ્પષ્ટ કર્યું છે કે જો જંગલેશ્વરમાં અન્યાય થશે તો તેઓ રહીશોના હક માટે સુપ્રીમ કોર્ટ સુધી લડત આપવા માટે તૈયાર છે। હાલ આ પોસ્ટ સ્થાનિકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે। જીતુ વાઘાણીએ જંગલેશ્વર ડિમોલેશન મામલે નિવેદન આપ્યું। તેમણે જણાવ્યું કે મનપાએ જંગલ કાઢવાનું ભગીરથ કાર્ય કર્યું છે અને અનિયમિત ધંધાના દબાણ દૂર કરવા પગલાં લીધા છે। આવા કામગીરીમાં કોઈને છોડી નહીં આપવામાં આવ્યા છે। મંત્રીએ જણાવ્યું કે લોકોએ સહયોગ આપ્યો અને લોકોને જરૂરી પાયાની સુવિધા પૂરી પાડવામાં આવી છે, જેનાથી જંગલેશ્વરના મામલે શાંતિ અને વ્યવસ્થા જાળવવામાં આવે। પ્રવૃત્તિઓ થાય એવા અનેક પોલીસ સ્ટેશનના ચોપડે એ જંગલેશ્વરમાં ગુનાઓ નોંધાયેલા છે। આ જંગલેશ્વર હું એમ કહું છું કે જંગલને ઉખાડવાનું કામ એ માનની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર, હર્ષભાઈના નેતૃત્વની અંદર કોર્પોરેશનની ટીમ દ્વારા થયું છે। આ અટકવાનું નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટી એવું માને છે કે લોકોની સુખાકારીમાં નડતા લોકો હોય, અસામાજિક તત્વો હોય, સરકારી જમીનના દબાણો કર્યા હોય, આ યાત્રા અવિરત આખા રાજ્યમાં ચાલુ રહેવાની છે। આ જંગલેશ્વરનું જંગલ કાઢીને રાજકોટની જનતાને શાંતિ આપવાનું કામ એ કોર્પોરેશને કર્યું છે।